का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथाधिराजમાં પરમાર્થ પ્રતિક્રમણ પરમ શુદ્ધ ચારિત્રના સંદર્ભમાં સાધકની નિર્ગ્રંથ મુનિ ભગવંતોની અપ્રતિહત આત્મસાધનાની પરાકાષ્ઠા કેવી હોય એની બધી ચર્ચા પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં ચાલે છે. એમાં આજે ગુપ્તી અને અગુપ્તી સંબંધી ત્રણ પ્રકારની ગુપ્તી, ત્રણેય પ્રકારની ગુપ્તીઓથી પરમ નિવૃત્ત થઈ ત્રિગુપ્તી ગુપ્ત, ત્રિગુપ્તીઓથી પણ ગુપ્ત, સરળ શબ્દોમાં કહીએ તો સ્વરૂપ ગુપ્ત દશા, શુદ્ધોપયોગરૂપ દશા સાધકની કેવી હોય એની બધી અપૂર્વ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ આજે 88 નંબરની ગાથા, જે બહુ અપૂર્વ રીતે આજે એનો ખુલાસો આવ્યો. ઘણા બધા એમાંના પાયાના પ્રકરણો ઊંડાણથી ધ્યાનમાં લેવા જેવા છે. 89 નંબરનો પ્રવચન હતો. 88 નંબરની ગાથા અને એના ઉપર 118 નંબરનો કળશ, એની ચર્ચા આજે લીધી છે. જો કે એના પછી આર્ત અને રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનને જે ધ્યાવે એમ કરીને પ્રતિક્રમણમય સાધક એ 89 નંબરની ગાથામાં છે. અત્રે આપણે કેવળ 88 નંબરની ગાથાનો સાર અને 118 નંબરનો કળશ, એમાં જે ગુરુદેવશ્રીએ ભાવ કાઢ્યા છે એની ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલાં 88 નંબરની મૂળ ગાથા અને એની ટીકાનો વાંચન આપણે કરશું. મૂળ ગાથા છે: ચત્તાંગુતિ ભાવમ તિગુતિ ગુત્તો હવેહિ જો સાહુ સો પડિકમણમ ઉચ્ચયે પડિકમણમો હવે જમ્મા જે સાધુ છોડી અગુપ્તિ ભાવ ત્રિગુપ્તિ ગુપ્તપણે રહે તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ટીકા: ત્રિગુપ્તિ ગુપ્તપણું અર્થાત ત્રણ ગુપ્તી વડે ગુપ્તપણું જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચય ચારિત્ર હોવાનું આ કથન છે. પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળ સમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ આસન્ન ભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિ ભાવ તજીને ત્રિગુપ્તિ ગુપ્ત નિર્વિકલ્પ પરમ સમાધિ લક્ષણથી લક્ષિત અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમ સંયમી હોવાથી નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આ ગાથામાં સૌથી પહેલી વાત પરમ તપોધનને જ એટલે નિર્ગ્રંથ મુનિ ભગવંતોને જ જે સ્વરૂપ ગુપ્ત વર્તે છે, ત્રિગુપ્તિઓથી રહિત છે, ત્રિગુપ્તિઓથી પણ હટી સ્વરૂપ ગુપ્ત થાય છે, તેમને નિશ્ચય ચારિત્ર એટલે અહીંયા પરમાર્થ પ્રતિક્રમણ હોય છે એની વાત ચાલે છે. ટીકામાં એ મુનીશ્વર કેવા છે તો અતિ આસન્ન ભવ્ય જીવ છે. આ ભવે આવતા ભવે એક બે ભવમાં મુક્તિએ
જનારા એવી લાયકાત ધરાવનારા ભાવલિંગી આત્મસાધક સંત ભગવંતોની વાત છે. એમને માટે એક બહુ સરસ વાત કરી. સૂર્ય સાથે એમની સરખામણી કરી. પ્રચંડ સૂર્ય સમાન છે. સૂર્યની વાત આવે એટલે કમળની વાત આવે, કમળોના સમૂહની વાત આવે. તો અહીંયા તપશ્ચરણરૂપી સરોવરના કમળ સમાન. પરમ તપશ્ચરણરૂપી સરોવર, આ રૂપક થોડુંક ધ્યાને લેવા જેવું છે. પરમ તપશ્ચરણરૂપી સરોવર, સરોવર જ્યાં ત્યાં કમળોથી સભર હોય, એમ સાધકનું તપશ્ચરણ એટલે શુદ્ધોપયોગી અનંત ગુણોની ખીલવટથી સભર હોય. જેમ સર્વગુણાંશ તે સમ્યક તો કહીએ, એમ સાધક દશામાં સર્વે ગુણો પૂરપાટમાં ખીલેલા હોય. એટલે અસંખ્ય અનગિનત કમળ સમૂહ જેમ સરોવરમાં હોય, એમ તપશ્ચરણ રૂપી સાધકના જીવનમાં અનંત ગુણોની ખીલવટ થઈ હોય. અને એને ખીલવવા માટે સૂર્ય સમાન મુનિ ભગવંતો હોય છે. તો મુનિરાજની સરખામણી સૂર્ય સાથે કરી અને તપશ્ચરણમય શુદ્ધોપયોગમય જીવન અનંત ગુણોને, અનંત ગુણરૂપી પરમ વિશુદ્ધ પરિણમનને, ખીલવટને કમળ સમૂહ સાથે સરખાવ્યા છે. આગળ એક બહુ સરસ વાત કરી કે એવા આસન્ન ભવ્ય, અતિ આસન્ન ભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિ ભાવ તજીને ત્રિગુપ્તિ ગુપ્ત નિર્વિકલ્પ પરમ સમાધિ લક્ષણથી લક્ષિત અતિ અપૂર્વ એવા આત્માને ધ્યાવે છે. તો એવા આત્માને ધ્યાવે છે. એ આત્મા કેવો કે અતિ અપૂર્વ છે, પરમ સમાધિ લક્ષણથી લક્ષિત એટલે શુદ્ધોપયોગથી, નિર્વિકલ્પ પરમ સમાધિ લક્ષણથી લક્ષિત છે એટલે સ્વરૂપનિષ્ઠ દશા જ, ત્રિકાળ એવો જેનો સ્વભાવ ભાવ છે. તો કહે છે એ ત્રિગુપ્તિ ગુપ્ત જ એનો સ્વરૂપ અને સ્વભાવ છે. ગુપ્તિઓની જ્યારે વાત આવે તો મન વચન કાયાની વાત ચોક્કસ એમાં આવે. મન વચન કાયાની બાહ્ય પ્રવૃત્તિ, બાહ્ય સાંસારિક શુભાશુભરૂપ પ્રવૃત્તિ એને અગુપ્તિ કહેવાય. અને એ બાહ્ય સાંસારિક ત્રણેય પ્રકારની પ્રવૃત્તિઓથી હટીને સાધક જ્યારે મનના વિચારોથી થંભી, વાચા અને કાયાની ક્રિયાઓથી પણ થંભી સ્વરૂપ અને સ્વભાવ તરફ વિચરણ વિહાર કરે છે, એ હજી પ્રશસ્ત પરિણામ રૂપે છે. તો એ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સ્વરૂપે કહેવામાં આવે છે. સાધક દશામાં અન્ય વ્રત કે સંયમોની ચર્ચા બાહ્ય પ્રવૃત્તિ રૂપે હોય, પણ ગુપ્તિઓની ચર્ચા નિવૃત્તિ રૂપે છે. તો આપણે બે વાત સમજવી. એક તો મન વચન કાયાની બેફામ જે બહારમાં પ્રવૃત્તિ ચાલે છે એને અગુપ્તિ કહેવાય, જે સર્વ સાંસારિક જીવોના જીવનમાં સવિકલ્પ અવસ્થામાં પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે દેખાય છે. એક વાત, એને અગુપ્તિ કહેવાય. હવે એ અગુપ્તિઓથી હટી નિર્ગ્રંથ મુનિરાજ મન વચન કાયા બહાર સંબંધી બધી જ પ્રવૃત્તિઓથી હટીને સ્વરૂપ અને સ્વભાવ સંબંધીની જે પ્રવૃત્તિમાં લાગેલા હોય એને ચરણાન યોગની ભાષામાં ગુપ્તિ કહેવાય. ત્રણ પ્રકારની ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આમાં તો ત્રીજી એક વાત ચાલે છે, એ ત્રિગુપ્તિઓથી પણ ગુપ્ત. આ વળી શું છે? આ રહસ્ય આપણે સમજવા જેવું છે. સૌથી પહેલી વાત, પરલક્ષી, પર વિષય સંબંધી જેટલી જે કાંઈ પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપ પ્રવૃત્તિ છે મન વચન કાયાની, એને અગુપ્તિ કહેવામાં આવે છે. તો સૌથી પહેલી વાત તો અગુપ્તિ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. અને અગુપ્તિઓથી હટીને શુભભાવની સાધકની ભૂમિકામાં જો સાધક લાગેલ છે તો એને ગુપ્તિ કહેવાય. ત્રણ ગુપ્તિ. હવે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. પણ એ હજી અંતરંગ સ્વરૂપ અને સ્વભાવની સાધના રૂપે છે. એ કંઈ પરમ વીતરાગ દશા અને એ નિર્વિકલ્પ દશા નથી. એ હજી સ્વરૂપના અનુસંધાન સંબંધી એ હજી પ્રશસ્તમય પરિણામ છે. એટલે એને વ્યવહારમાં મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહેવામાં આવે. આમાં તો ત્રીજી વાત ચાલે છે, અશુભરૂપ શુભાશુભરૂપ પર સંબંધી અગુપ્તિથી તો છૂટો
પણ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ જે મન વચન કાય રૂપ જે ગુપ્તિ છે, એ ગુપ્તિ જે શુભ ભાવ રૂપે છે, એ ત્રણેય ગુપ્તિઓથી પણ ગુપ્ત થાવ. ટૂંકમાં અશુભથી તો છૂટો, પણ શુભ ભાવરૂપ જે ત્રિગુપ્તિ છે એનાથી એ છૂટીને તમે સ્વરૂપમાં ગુપ્ત થાવ. અને થનારા એવા અતિ આસન્ન ભવ્ય મુનીશ્વર એ બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિ ભાવ તજીને. આના ઉપર આપણે થોડુંક વિચારીએ કે મુનિરાજ છે, ભાવલિંગી સંત છે, એના જીવનમાં અશુભની તો સત્તા જ નથી, અશુભોપયોગની તો સાધક અવસ્થામાં સત્તા જ નથી. પ્રાચીન ભજનોમાં, કાવ્યોમાં એક પંક્તિ આવે છે, जिन अशुभोपयोग परिणति सत्ता सहित विनाशी होय कदाच शुभोपयोग तो तह भी रहते उदासी. કે અશુભોપયોગ તો છે જ નહીં સત્તામાં, પણ શુભોપયોગ રૂપ જે પ્રવૃત્તિ છે તો એનાથી તેઓ ઉદાસ હોય છે. એક બીજી વાત, ચરણાનયોગની વાત સમજીએ. મુનિરાજના જે 28 મૂળ ગુણો છે, એ 28 મૂળ ગુણોમાં 3 ગુપ્તિઓનો કથન આવે છે. તો 3 ગુપ્તિઓ જે 28 મૂળ ગુણમાં આવે છે એ પ્રવૃત્તિ રૂપે હોય કે નિવૃત્તિ રૂપે હોય, સમજાય છે? જેમ કે ઈર્યા સમિતિ છે તો પ્રવૃત્તિ રૂપે છે, ભાષા સમિતિ છે તો પ્રવૃત્તિ રૂપે છે, ખ્યાલમાં આવે છે. એવી જ રીતે એશના સમિતિ તો આહારની પ્રવૃત્તિ રૂપે છે, પીછી કમંડળ શાસ્ત્ર વગેરે મૂકવા લેવાના સંબંધી પ્રવૃત્તિ રૂપે છે, આદાન નિક્ષેપન સમિતિ. મલમૂત્રાદિકના ત્યાગરૂપ વિત્સર્ગ સમિતિ પ્રવૃત્તિ રૂપે છે. પણ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ તો સ્વરૂપ અને સ્વભાવ સંબંધી પ્રવૃત્તિ, અને મનોવલણ પર સંબંધી એનાથી નિવૃત્તિરૂપ. વાચા, વાણીનો વ્યવહાર એનાથી નિવૃત્તિરૂપ. એમ કાયાએ થતી ક્રિયાઓ એનાથી નિવૃત્તિરૂપ. ટૂંકમાં સમિતિ જેવી રીતે પ્રવૃત્તિ રૂપે છે, એમ ગુપ્તિઓ બધી નિવૃત્તિ રૂપે છે. આમાં તો કહે છે એ જે શુભ ભાવ રૂપે અશુભથી નિવૃત્તિ રૂપ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ રૂપ જે ગુપ્તિઓ છે, એ ગુપ્તિઓથી પણ હટીને સ્વરૂપ ગુપ્ત થાય, એનું નામ બાહ્ય પ્રપંચ રૂપ અગુપ્તિ ભાવ. કેમ કે સાધક દશામાં હવે બાહ્ય પ્રપંચ છે શું? સંસાર, શરીર અને ભોગો આદિકના તો વિચારનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. શાસ્ત્રાદિક લખવાના ભાવ થાય, ઉપદેશાદિક દેવાના ભાવ થાય, તે વિદેહ ક્ષેત્રાદિકની યાત્રા ખેડીને શ્રીમંદ્ર ભગવાનની વાણી સાંભળવાના ભાવ થાય, ટૂંકમાં પંચ પરમાગમો લખવાના ભાવ થાય. તો સાંસારિક મન વચન કાયા સંબંધી તો ક્રિયાઓ છૂટી ગઈ, પણ હજી અહીંયા એ પ્રવૃત્તિ રૂપે ક્રિયાઓ થઈ, જેનો મેં દાખલો આપ્યો. પણ એ શુભ ક્રિયાઓથી પણ છૂટીને પણ મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત થવાની વાત જે આપણને ધર્મ રૂપે લાગે એ ધર્મ નથી, શુભ ભાવ રૂપે છે. ભલે ને નિવૃત્તિ રૂપે છે, પણ એ શુભ ભાવ રૂપે છે. એ ત્રણેય ગુપ્તિઓથી પણ ગુપ્ત થાવ. ટૂંકમાં પ્રવૃત્તિની વાત તો જવા દો, નિવૃત્તિથી પણ છૂટો અને સ્વરૂપ ગુપ્ત થાવ. કેમ કે સાધક દશાને માટે એ બાહ્ય પ્રપંચરૂપ દશા છે. માટે અતિ આસન્ન ભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિ ભાવ તજીને ત્રિગુપ્ત ગુપ્ત, સરળ શબ્દોમાં કહીએ સ્વરૂપ ગુપ્ત એવી એમની દશા, એ જ નિર્વિકલ્પ પરમ સમાધિ લક્ષણથી લક્ષિત અતિ અપૂર્વ આત્માને. અને ગુરુદેવશ્રી તો આજે બહુ સરસ કીધું, આત્મામાં મને નથી, વચને નથી, કાયે નથી, અને મન વચન કાયા સંબંધી કોઈ પણ જાતની વિકૃતિ પણ નથી. આગળના કળશમાં એ શબ્દ આવેલો છે. તો એ વિકૃતિ એટલે શું એની વાત આપણે આપણા થોડીક ક્ષણો પછી આગળ કરીએ. એવા મુનિ ભગવંતો સ્વરૂપ ગુપ્ત દશા આત્માને ધ્યાવે છે. તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમ સંયમી હોવાથી, જો અહીંયા કોઈ બાહ્ય પ્રવૃત્તિની વાત નથી લેવી, શુભ ભાવરૂપ વાત નથી લેવી, અરે મનોવિકાર કે મનો અવિકાર કે વચન વિકાર, વચનના અવિકાર, કાયાના વિકાર કે કાયાના અવિકાર, અશુભ કે શુભ રૂપ કોઈ પણ પ્રવૃત્તિની વાત આપણે આમાં લેવી જ નથી. સમયસારજીમાં જે પ્રતિક્રમણના પ્રકરણમાં આવે છે, સાંસારિક 5 પ્રકારના પાપોમાં જે પ્રવૃત્તિ રૂપ પરિણામ એને અપ્રતિક્રમણ કહેવાય. અને એ 5 પાપની અપ્રતિક્રમણ રૂપ દશાથી પાછું વળી શુભ ભાવરૂપ જે પ્રવૃત્તિ છે તે બધું પ્રતિક્રમણ કહેવાય. પણ એ બીજી ભૂમિકા છે. ઓલી પહેલી ભૂમિકા અનાદિ અપ્રતિક્રમણની અશુભની ભૂમિકા છે.
અને સાધકની દશામાં પ્રતિક્રમણરૂપ ભૂમિકા છે, શુભ ભાવ રૂપે છે. હવે તે અશુભ રૂપ અપ્રતિક્રમણ અને શુભરૂપ પ્રતિક્રમણ બંને કક્ષાઓથી પાર ત્રીજી પણ એક અપ્રતિક્રમણમય ભૂમિ છે, જેને આપણે કહીએ શુદ્ધોપયોગ રૂપ, શુદ્ધ ભાવરૂપ ભૂમિ. તેમાં સાધક વર્તવાની વાત હોય છે. એવી જ રીતે આમાં અનાદિ અગુપ્તી ભાવ, સાધક દશામાંના ગુપ્તીના ભાવ, અને તે સાધક દશાના ગુપ્તી ભાવથી પણ છૂટીને તે સ્વરૂપ ગુપ્ત દશા ત્રિગુપ્તી ગુપ્તપણે રહે, એનું નામ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. ફરીથી એકવાર ગાથા સાંભળો. જે સાધુ છોડી અગુપ્તી ભાવ ત્રિગુપ્તિ ગુપ્તપણે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. એવી રીતે આ બહુ અદ્ભુત અને અલૌકિક ચર્ચા ગુરુદેવશ્રીએ આજે લીધી છે. એમાં એ પરમ તપોધન કેવા છે, તો એના સંદર્ભમાં ગુરુદેવશ્રી વાત કરતાં કરતાં આવું તો સાંભળ્યું પણ ન હોય, સાંભળ્યું હોય તો દરકાર કરી નથી અનંત કાળથી. ઓહો હો, ભવનો ભયનો ડર જેને છે એ પરમ તપોધન છે. સ્વામીજી બહુ સરસ વાત બોલ્યા એમાં. મન વચન અને કાયા જડથી ગુપ્ત થા, એ બધા જડની પ્રવૃત્તિ છે, એનાથી ગુપ્ત થા. એ તો આ ઉદ્ગારો તો ગુરુદેવશ્રી ગઈકાલે બોલ્યા. આજે એક બહુ સરસ વાત કરી કે મન વચન કાયા તરફના વલણ, જે ભાવ એ અગુપ્તી, એ અનાદિકાળની છે, એ અગુપ્તી છે, તેને છોડવું. મન વચન કાયા તરફના વલણની જે અગુપ્તી એટલે અનાદિકાળની જે છે તેને છોડવું. સાધકને તો કાંઈ એવું હોય નહીં, પણ સાધકને આપણે આમ લઈએ, ભાવલિંગી સંતને શાસ્ત્રો લખવાના, સંઘનું સંચાલન, આ બધી જ પ્રવૃત્તિ રૂપે હોય ને, મનોવલણવાળી, વચન અને કાયાના પ્રવૃત્તિવાળી, એનાથી એ છૂટવાની વાત આમાં કરી છે. જો સૂર્યનો દાખલો કહેતા ગુરુદેવશ્રી કેટલું સરસ સમજાવ્યા છે. અતિન્દ્રિય આનંદનો સાગર, આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર, એને વર્તમાનમાં તેના તરફના ઝુકાવથી પર તરફના ઝુકાવને રોકીને શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાથી સરોવરમાં જેમ કમળ ખીલે, એમાં આનંદની કળીઓ અને અનંત ગુણની કળીઓ પર્યાયમાં ખીલે. જેમ આપણે કીધું હતું, સરોવરમાં અસંખ્ય કમળ હોય, એમાં આત્મામાં અનંત ગુણો હોય, એ કળીઓ બધી પર્યાયમાં ખીલે, એને અહીંયા પ્રતિક્રમણ કહેવામાં આવે છે. જેને અંદર પરમ તપસ્યા એટલે આનંદરૂપી દશાની ઉગ્રતા, એના કમળને ખીલવાને માટે જેની વર્તમાનમાં અંતર એકાગ્રતાની દશા ખીલી ગઈ, એને અહીંયા નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આહા, જેને હવે સંસાર અંત નિકટ થઈ ગયો છે, મોક્ષ થવાની જેમને તૈયારી છે. જો અહીંયા પ્રપંચ શબ્દનો અર્થ કરતા ગુરુદેવશ્રી વાત કરી કે મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તી ભાવ તજીને, મન વચન કાયા તરફના વિકલ્પો, જો વિકલ્પો એટલે આંતરિક લીધા, બાહ્ય પ્રવૃત્તિ ન લીધી, એ બધો પ્રપંચ છે. ચાહે તો શુભ વિકલ્પ અને રાગ હોય તો પણ એ પ્રપંચ છે. બાહ્ય તરફના ઢળતા વિકલ્પો એ બધો પ્રપંચ. પ્રપંચ એટલે વિસ્તાર થાય, ફેલાવો થાય. હું હમણાં સ્વાધ્યાય જ્યારે સાંભળતો હતો, મને એક વિચાર આવ્યા કે જેને પ્રપંચમાં રસ હોય, એને પંચમ ભાવમાં ઉત્સાહ ન હોય, અને જેને પરમ પંચમ ભાવની પ્રીતિ હોય, એને પ્રપંચમાં રસ ન હોય. તો આ નિર્ગ્રંથ મુનિ ભગવંતો એવા હોય છે જે અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. આગળ બહુ સરસ વાત કરતા, તે મુનીશ્વર કહેવાય, તેને મુનિરાજ કહેવાય. આવું મુનિપણું પંચમ આરાના જીવને આમ કહે છે. પંચમ આરાના મુનિ પંચમ આરાના જીવને સંબોધીને આમ કહે છે, પ્રભુ તારામાં આ શક્તિને પ્રગટ કરવાની તાકાત છે, પાંચમો આરો છે માટે નથી એમ નહીં. એવી રીતે આમાં સરસ એવા મજાની પ્રેરણા આપી. અને આગળ જતાં આચાર્ય મુનિ ભગવંતોનો ખૂબ ખૂબ મહિમા કરતાં કરતાં જો એક વાક્ય ગુરુદેવશ્રી બોલ્યા છે આમાં, પર્યાયમાં શુભ રાગ પણ પ્રપંચ છે. વિચારજો, સંસાર શરીર અને ભોગ એ તો પ્રપંચ ખરું જ, પણ પર્યાયમાં શુભરાગ પણ જે છે એ પ્રપંચ છે. એ પ્રપંચને છોડી દઈને એવા એ પરમ સંયમીની વાત આમાં છે.
હૃદયશ્રી એક બહુ સરસ વાત કરી. આહા હા, આવું પહેલું તો કથન સાંભળવું, પહેલું સમજે તો ખરો કે ચારિત્ર કેવું હોય. સંકિત કેવું હોય એ વ્યાખ્યા તો થઈ ગઈ. હવે ચારિત્ર કેવું હોય એ કાંઈ લુગડા ફેરવ્યા, નગ્ન થઈ ગયો, પંચમહાવ્રતના પરિણામ થયા માટે ચારિત્ર છે એવું નથી. આચાર્ય કુંદકુંદ પોતાને માટે આ બનાવ્યું છે, જગત માટે જાહેર કરે છે. સમ્યક દર્શન સહિત આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિની અનુભવની પ્રતીતિ સહિત શુભ રાગના પ્રપંચને છોડી અને શુદ્ધતામાં લીનતા જામી જાય તે પ્રતિક્રમણમય જ આત્મા થઈ ગયો. એક વાત ચોક્કસ મને કહેવાનું મન થાય છે. સમાધિ શતક વગેરેમાં વાત એવી આવે, અષ્ટપાહુડમાં પણ આવે કે સાધક વાત કરે તો આત્માની, વિચારે તો આત્મા અંગે, પૂછે તો આત્મા અંગે. એ જે વિચારે તો આત્મા ને, પૂછે તો આત્મા ને, બોલે તો આત્મા, એ જે મન વચન કાયા સંબંધી પ્રવૃત્તિ છે ને, એને અહીંયા ત્રણ ગુપ્તિઓ કહેવાય. એ ત્રણેય ગુપ્તિઓથી પણ ગુપ્ત થાવ. હવે આત્મા અંગે વિચારવાનું બંધ કરે, આત્મા અંગે બોલવાનું બંધ કરો, અને આત્મા અંગે કરવાનું બહારનું બંધ કરો. બહુ અદ્ભુત આખી અંતરંગ દશાની આખી આ ચિત્રામણ છે. મૂળ કળશ આપણે વાંચીએ 118. અથ તનુ મનો વાચાં ત્યક્ત્વા સદા વિકૃતિમ મુનિ સહજ પરમાં ગુપ્તિમ સંજ્ઞાન પુંજમયીમિમાં ભજતુ પરમાં ભવ્ય શુદ્ધાત્મ ભાવનયા સમમ ભવતિ વિશદમ શીલમ તસ્ય ત્રિગુપ્તિમયસ્ય તથ. બહુ 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 આંટી ઘૂંટીવાળી વાત છે. ત્રણેય ગુપ્તિઓ જ સમજવી મુશ્કેલ છે. આમાં તો સ્વરૂપ ગુપ્ત અગુપ્તિ ભાવની વાત આવી. મન વચન કાયાની વિકૃતિને સદા તજીને ભવ્ય મુનિ સમ્યક જ્ઞાનના પુંજમયી આ સહજ પરમ ગુપ્તિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુપ્તિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. આમાં 5-6 બાબતો ધ્યાને લેવા જેવી છે. સ્વામીજીના પ્રવચનમાં મૂળમાં તો આપ ઓર વિસ્તારથી સમજી શકો, વાંચી શકો. આમાં જો મન વચન કાયાની વિકૃતિને સદા તજીને, સદા ત્યક્ત્વા, સદા સદા એટલે અપ્રતિહત અખંડ ધારા પ્રવાહ ભાવે એને ત્યજીને, છોડીને, જે પરિત્યાગ શબ્દ આવ્યો હતો, કાયમને ધોરણે હવે એનો અંકુર પણ ન ઉગે. એ કાળવાચી શબ્દ છે. કાળની અખંડતા બતાવવા માટે મૂળ માર્ગ સાંભળો ઝીણનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો ઝીણનો રે. એની આ વાત છે સદા. હવે વિકૃતિને, હવે એક પ્રશ્ન છે, ભાવલિંગી સંતના જીવનમાં હવે વિકૃતિ કેવી? જો જગત સંબંધીની પ્રવૃત્તિ છે મન વચન કાયાની, એ તો મહાવિકૃતિ છે, એ તો જગ પ્રસિદ્ધ છે. પણ દિવ્યધની સાંભળવાના ભાવ, આત્મા અંગે ચિંતનના ભાવ, આત્મા અંગે ઉપદેશના ભાવ, શિષ્યોને દંડ દેવાના ભાવ, શિષ્યોને દીક્ષા શિક્ષા આપવાના ભાવ, સંઘ સંચાલનના ભાવ, અરે બાહ્યચર્યાના ભાવ, દર્શનાચાર, જ્ઞાનાચાર, વીર્યાચાર વગેરે પંચાચાર રૂપ જે પ્રવૃત્તિના ભાવ, મનમાં સાવધાની રાખે, બોલવામાં હિતમિત પ્રિય વાણીનો પ્રયોગ કરે, અને કાયા એ પ્રવૃત્તિમાં 6 કાય જીવોનો ક્યાંય કોઈ ઘાત ન થાય એવી પ્રવૃત્તિ કરે. એ બધું જે છે ખરેખર આમ આપણે વિચારીએ, સાધક શુદ્ધોપયોગી આ પ્રતિક્રમણની ભૂમિકાની અપેક્ષાએ આપણે વાત કરીએ તો એ ખરેખર બધું મન વચન કાયાની એ વિકૃતિ છે. ખરેખર અહીંયા અવિકૃતિને વિકૃતિ કહેવામાં આવે છે. વિષય ભોગો અને સાંસારિક પ્રવૃત્તિ બધી વિકૃતિ કહેવાય. એ વિકૃતિઓથી જે પાર છે અને જે સુકૃતિ જેને કહીએ શુભભાવરૂપ જે પ્રવૃત્તિ કહે છે એ અવિકૃત છે. આપણે લોકમાં પણ કહીએ ને, જે મગજના ફાટેલા હોય, પાપાદિકમાં ખરડાયેલા હોય એને વિકૃત માનસિકતાવાળો, તામસિક વૃત્તિવાળો કહીએ, એને વિકૃતિ કહીએ. પણ એ વિકૃતિ છોડીને જે સાત્વિકતામાં આવેલા હોય એને અવિકૃત કહીએ. તો અહીંયા સંત સાધક તો અવિકૃત છે. ટૂંકમાં મનમાં કોઈ વિકાર, વચનમાં કોઈ વિકાર, કાયામાં કોઈ અન્ય પરલક્ષી
વિષય ભોગો આદિ સંબંધી તો કોઈ વિકાર તો છે નહીં, પણ અહીંયા જે પ્રશસ્તતમ સ્વરૂપ અને સ્વભાવ સંબંધી સવિકલ્પ દશા છે માનસિક સ્તરે, વાચાએ અને કાયાએ, એને અહીંયા મન વચન કાયાની વિકૃતિ કહેવામાં આવે છે. એ વિકૃતિને સદા માટે તજીને બહારનો અશુભનો તો ત્યાગ કરીને આવ્યા છે, પણ અંદરમાં સૂક્ષ્મ જે શુભ ભાવરૂપ છે એનો પણ ત્યાગ કરીને, એ અંદરની વિકૃતિ છે, એને તજીને ભવ્ય મુનિ સમ્યક જ્ઞાનના પુંજમયી આ સહજ પરમ ગુપ્તિ, આ બહુ ગજબની વાત છે, જેને કારણ જ્ઞાન કહેવાય, જેને પરમ જ્ઞાન કહેવાય, જેને પરમ પારિણામિક ભાવ કહેવાય, જેને શુદ્ધ અંતસ્તત્વ કહેવાય, સમયસારજીની છઠ્ઠી ગાથાની ભાષામાં કહીએ જેને એક જ્ઞાયક ભાવ કહેવાય, એને અહીંયા સમ્યક જ્ઞાનના પુંજમય, સમ્યક જ્ઞાન એટલે ઓલો બહાર પ્રગટ થતો સમ્યક જ્ઞાન નહીં, જે ત્રિકાળ સમ્યક સ્વરૂપ સહજ જ્ઞાન છે, એ જ્ઞાનના પુંજમયી એનો એ અખંડ પિંડલો છે, એ સહજ પરમ ગુપ્તિ, એ ગુપ્તિને શુદ્ધાત્માની ભાવના સહિત, ખરેખર તો એ સમ્યક જ્ઞાનના પુંજમયી સહજ પરમ ગુપ્તિ, સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપની સ્થિરતા, સ્વરૂપનું પરિણમન, સ્વરૂપનું આચરણ, એવી રીતે આમાં ત્રિકાળ શ્રદ્ધા સ્વરૂપની શ્રદ્ધા, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન અને ત્રિકાળ ચારિત્ર સ્વરૂપનું આચરણ, એને ખરેખર સમ્યક જ્ઞાનના પુંજમયી સહજ પરમ ગુપ્તિ, જે ત્રિકાળ સ્વભાવ ભાવ છે તેને શુદ્ધાત્માની ભાવના સહિત, આત્મ ભાવના, એનું નામ છે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એને ઉત્કૃષ્ટપણે ભજો, સામાન્યપણે નહીં. સામાન્યપણે ભજીને તો સાધક ચોથે ગુણસ્થાને આવ્યો, એનાથી એ થોડોક વિશેષ ભજ્યો તો પંચમ ગુણસ્થાને આવ્યો, અને એનાથી હવે ઉત્કૃષ્ટપણે ભજશે તો એ 67 શ્રેણીનો આરોહણ કરી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અરહંત અવસ્થાને પણ ભોગવી તે અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરીની દશામાં પહોંચી જાય, એવી તે ઉત્કૃષ્ટપણે એટલે અપ્રતિહત ધારા પ્રવાહે ભજવાની વાત, ભોગવવાની. ભજો એટલે ભોગવો, ટૂંકમાં એવું સંવેદન કરો, સંચેતન કરો. ત્રિગુપ્તિમય એવા મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. જો અહીંયા જઈને કહે છે આવું જે ચારિત્ર છે, આવું જે ચરવું છે, આવું જે વિચરણ કરવું છે, તે જ નિર્મળ ચારિત્ર છે, પરમ વીતરાગ ભાવમય રૂપ તે જ ચારિત્ર છે. ખરેખર શુભ ભાવરૂપ અને 28 મૂળગુણ આદિક રૂપ જે બાહ્ય ચારિત્ર છે એ નિર્મળ નથી, એ અનિર્મળ ચારિત્ર છે, એ સંસારનો બંધનું કારણભૂત એવું ચારિત્ર છે. એવી રીતે આમાં શુદ્ધોપયોગ રૂપ ચારિત્રની વાત પ્રતિક્રમણના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ કરી. આગળ જતાં આ શ્લોકના જ પ્રવચનમાં ગુરુદેવશ્રીએ પોતાના જાતના અનુભવ માટે, સ્થિરતાને માટે આ બનાવ્યું છે. માટે સમયસાર કરતાં ઘણી બધી કેટલીક વાતો આમાં ઘણી બધી વિશેષતાઓ છે. બાલ બ્રહ્મચારી શીતલ પ્રસાદજીએ જેમણે નિયમસારનો સૌ પ્રથમ હિન્દીમાં અનુવાદ કરેલો, એમનો પણ ઉલ્લેખ કરીને ગુરુદેવશ્રીએ બહુ સરસ મજાની વાત આમાં કરી છે. તો આમાં શેઠિયાઓને વગેરે ઠપકો આપતા બાહ્ય ત્યાગ, એ આપણને ત્યાગ જેવું દેખાય, તો એના માટે ગુરુદેવશ્રી કહે છે માર્ગ બહુ આકરો બાપા, માર્ગ ઘણો સરળ, વસ્તુ છે ત્યાં જવું છે તો સરળ છે, જેમાં નથી તેમાંથી ખસવું છે, અને જેમાં એ આત્મા નથી, એ મન વચન કાયામાં તો આત્મા નથી, પણ એના તરફની વિકૃતિમાં પણ આત્મા નથી. એ અછતી ચીજમાંથી ખસીને છતી ચીજમાં આવવું છે. એવી રીતે સરસ મજાના ગુરુદેવશ્રીને આમાં ઉદ્ગારો આવ્યા છે. આગળ આપણે વિચારીએ તો આચાર્ય કુંદકુંદ મહારાજ કરુણા કરીને જગતને કહે છે, એ એમ જોતા નથી કે આ પંચમ આરો છે અને આ માણસ હલકા છે, સમાજ સાધારણ છે, હું આ કોની પાસે વાત કરું? અરે હું ભગવાનની પાસે વાત કરું છું. પામર પાસે વાત નથી, પામર તો પર્યાયમાં છે, પામરતા કાંઈ તારું સ્વરૂપ નથી, દયાદાનની વિકલ્પ છે એ તો પામરતા છે, એ કાંઈ તારું સ્વરૂપ નથી, અને હું એને કહેતો પણ નથી. એવી સરસ વાત ગુરુદેવશ્રીએ આ કરી છે. અને બાહ્યમાં પછી યશપાલજીનું નામ લઈને ગુરુદેવશ્રીએ કીધું કે યશપાલજી આ ચારિત્ર આવું છે, આ નિર્મળ ચારિત્ર. આ 5, 7, 10 પડીમાં લઈને બેસશે, 11 પડીમાં પંચ મહાવ્રત અને નગ્નપણું, દીક્ષા 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 દીક્ષા, આહા હા હા, એના એ નહીં ભાઈ, એના ચારિત્રને નિર્મળ કહીએ. મન વચન કાયા તરફનો ઝુકાવ એ અચારિત્ર છે,
સ્વભાવ શુદ્ધ તરફનો ઉત્કૃષ્ટપણે અંદર જગન્ય એટલે એકાગ્રતા થવી, એ ચારિત્ર નિર્મળ છે. વાત આવી છે ભાઈ, બીજો સહેલો માર કંઈક હશે કે નહીં. પછી જયસેન આચાર્ય વ્યવહારે સાધ્ય સાધકની જે વાત કરી છે, વ્યવહાર સાધક છે, નિશ્ચય સાધ્ય છે, એટલે લોકો એને પસંદ કરે. અમૃતચંદ્રાચાર્ય દેવની વાત થોડીક સખત હોય એટલે એની વાતને સ્વીકાર નહીં કરે. એક સ્વપ્ન પ્રકાશક સંબંધી પણ એક સરસ અંશ આવેલો છે, હું એ ફકરો વાંચીને બતાવું, બહુ સરસ છે. ભગવાન તું છો કે નહીં? ગુરુદેવશ્રી પૂછે છે, તું છો કે નહીં? કે આ બધું આ જ છે, ટૂંકમાં દુનિયાની સત્તા છે, તારી કાંઈ સત્તા નથી. અને એ બધું જણાય છે એ પણ તારી પર્યાયમાં જણાય છે. એ પર્યાયમાં જણાય છે તે પર્યાય જેટલો તું છો પૂછે છે કે જેની સત્તામાં, જેની હૈયાતીમાં આ બધું જણાય છે એટલું પર્યાયનું જાણપણું એટલામાં એ જણાતું નથી. ખરેખર તો એ પર્યાય જણાય છે એ પર્યાય જેટલો પણ તું નથી. જેની વર્તમાન દશામાં આ બધું છે એમ જાણે છે કોણ? જાણનારની દશા જાણે છે. જાણનારની દશા ખરેખર તો પોતાને જાણે છે, પણ એનું લક્ષ્ય પર ઉપર છે, એથી જાણે હું આને જાણું છું એમ લાગે છે. પણ જેનામાં જ્ઞાન નથી એને જાણવાનું, એમાંથી જાણવાનું ક્યાંથી આવ્યું? એટલે જ્ઞેયોની વાત. એનું જ્ઞાન એનામાં નથી, એનું જ્ઞાન જડમાં નથી. એ જ્ઞાન ત્યાંથી જડમાંથી અહીં કેમ આવે? જ્ઞાન તો અહીં અંદર છે. એ જ્ઞાનની પર્યાયમાં આ જણાય છે, એ જણાય છે એમ કહેવું એ વ્યવહાર છે. એ બધું છે એવી જ્ઞાનની પર્યાયની સત્તા જાણે છે, પણ એ પર્યાય જેટલો પણ તું નથી. તું ત્રિકાળી શુદ્ધાત્મા છો, ત્યાં જા. આગળ શબ્દો થોડા, ભાવ ઘણા ભરેલા છે. ખરેખર ગુરુદેવશ્રી જે કહેતા હોય છે, ઘણીવાર અંદરમાં જેટલો ભાવ ભાસે છે એટલું બધું કહેવામાં આવતું નથી. વાત સાચી છે. અનુભવની વાતને અનુભવ વિનાના શબ્દોમાં કેમ કરીને કહીએ? કેમ કે શબ્દો તો જડ છે, એમાં ક્યાં અનુભવ છે? એક મીઠો ઠપકો આપતા ગુરુદેવશ્રી કહે છે, નવરાશ ન મળે, પોતાના હિતને માટે ફુરસદ ન મળે, અહિતને માટે કલાકોના કલાકો કાઢે. બાબુભાઈનું નામ લઈને કહે છે, આ ઘડિયાળ સંચો ઢીંકણું ફીંકણું, ગ્રાહક આવ્યા, વેચાણ 50-100 પેદા થયા, અરર આખો દી અહિતના પંથે દોરાઈ ગયો. કહે છે એ તો વિકલ્પોમાં દોરાઈ ગયો છે. એને છોડીને જેમાં એ વિકલ્પ નથી પણ જ્ઞાનનો પુંજ પ્રભુ છે, એને પર્યાયમાં જ્ઞાનના પુંજરૂપી દશા ગુપ્તી પ્રગટ કર. એને ભજ, ભજન તો કર પણ એને ભજ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ. માળા ગણે એ માળા રહેવા દે, એ તો બાહ્ય ક્રિયારૂપ છે. આ માળા લે, એ માળા ગણવામાં પણ અહિત જ છે. જો આ કેટલી 56ની છાતી કરીને ગુરુદેવશ્રી કહે છે, એ જે શુભ ભાવની પ્રવૃત્તિ આપણે કહીએ ઓમ રીમ અરમસી આવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા, એ બધું એ માળા ગણવામાં પણ અહિત જ છે, એ પણ અગુપ્તિ છે. અરે વ્યવહાર કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, જીવને કાંઈ ખબર નથી. અરે એ જે નિર્મળ ચારિત્ર છે, ખરેખર પંચ પરમેષ્ઠીના વંદનમાં એ સાધક દશા આવે છે. નમો લોએ સૌ ત્રિકાળી વર્તી સાહુણમ. આવા નિર્મળ ચારિત્રવંત સાધક ત્રિકાળ ચારિત્રવંત પંચ પરમેષ્ઠીમાં આવે છે, જેને ગણધરો પણ તીર્થંકરો પણ વંદન કરે છે. આવી નિર્ગ્રંથ શ્રમણ સંસ્કૃતિનું અદ્ભુત અંતરંગ ચિત્ર પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રતિક્રમણના સંદર્ભમાં 88મી ગાથા અને 118 નંબરના કળશમાં દોર્યું છે. અપૂર્વ વિષય છે. જગત માત્રની મન વચન કાયાની પ્રવૃત્તિરૂપ અગુપ્તિ ભાવોથી છૂટી સ્વરૂપ અને સ્વભાવ સંબંધી પ્રશસ્ત શુભ ભાવરૂપ જે મન વચન કાયારૂપ ગુપ્તિ છે, તે ગુપ્તિઓથી પણ ગુપ્ત થઈ ત્રિગુપ્તિ ગુપ્ત સ્વરૂપ ગુપ્ત થઈ સ્વભાવમાં આપણે વિચરણ કરીએ એવી મંગલ ભાવનાથી વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो